છે ભાઈ રમેશ મજૂરી વગર કોઈ મજા નહીં પણ મજૂરી કરવી પડે હું રાવણની માતા હું 18 આલમની માતા હું જોગણી હવને મજા કહું છું અને આ ગાદીએ કદાચ જહુ જાગતી છે અને આ ડભાળાની ભક્તિ જાગતી છે તો ચોય કડવો કોટો વાગવાથી તો મારું નામ રાવણની માતા નથી પણ આ દીવાની સત્ય જે આયા હશે આ દીવાવાળી માતા પૂરું કરશે અને ચોય આખું પાછું રહેતું છે તો શંકરભાઈ ભીખ માજીને તમારું મારો ભગવાન પૂરું કરાવશે ઠકરો આ જહુ અવતાર તમને આનંદ 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 કહે છે દરબારો મજા ઠાકોરો મજા 18 આલમને મજા કહું છું પણ વેળા લઈને ઘણવા આવીશું સમય લઈને આવીશું ભરત રમેશ ખૂબ મજા કહું છું કોંદાપુર ખૂબ મજા મારો ભગવાન મારી ગુણ તારી ખૂબ વર રાખશે મારો નાથ તારી વર રાખશે રમેશ ફૂલ તો બધે વેરવા છે એમને ફૂલ નહીં વેરાતા ખૂબ મજા કહું છું મારો ભગવાન તારી વર રાખશે આવું હું ઢોકળી કહું છું ભાઈ પણ એ તો રાત દાડો આવા ભગવાન આવા પાવળિયા રાત દાડો કરે તારે એ માતા કોણ કરે એટલે જીતુભાઈ ખાય છે એમને ખાતું નહીં પણ મારો શંકર લાજ રાખતો છે મારો ભગવાન લાજ રાખતો છે ચિયા કોમની કુમાસી છે ડભાળો ચોની નહીં પણ જબુના પગ પકડી અને કોક તમારી કુમાસીનું હારું ટોપું કરી ન જો મારું નો માતા ન કહેવાય હું રાવણની માતા છું કુમાસીની માતા છું પણ ન્યાયની માતા છું ન્યાયમાં રહેજો કોઈ અન્યાયમાં રહેતા નહીં તમારો ન્યાય છે તો તમારે કોદાળો અવળાના પગે કરવું નહીં પડે તમારે કોદાળો ભૂડા કૂટવા નહીં પડે પણ તમારો ન્યાય છે તો ન્યાય પાછા વગર રહે નહીં એવું મારા ભગવાન આવું કહેવરાવે છે રમેશ જગતનો ફરજો મારો ભગવાન તમારા ઢુકડા રહેશે ભરત બાપુ ખૂબ મજા કહું છું મન જોગણી ઉપર ફૂલ વેર્યા છે જે મળે એ ફૂલના ભરત તમે પણ જોગણી ઉપર વેરે છે મન ફૂલડે વધાય છે તો શંકર પાસે કહું છું ચોથી શેર શું છે નહીં ખબર પણ ગોમના ગોદરેથી ફૂલડો વેરીને ઘેર ન લાવું તો મારું નામ માતા ભાઈ ખૂબ મજા કહું છું આ સુંદરીએ મારો ભગવાન રાજી છે મારો નાથ રાજી છે પણ પૈસા ભક્તિ કરજો અમુક વાતો કહેશે જેવું કે અમારે તો માતાનું ઓળખાણ છે તમારે કોઈ ભૂવાની જરૂર નહીં કે અમારે તો ભુવન ડાયરેક્ટ ઓળખાણ છે માતાને ડાયરેક્ટ ઓળખાણ છે અમારે ભુવન જરૂર નહીં પણ હું રાવણની જોગણી એમ કહું છું ભુવાની જરૂર છે ભાઈ તમારે જજ સાહેબ જોડે ગમે એવી ઓળખાણ હોય પણ રમેશ કેસ લડવા માટે વચ્ચે વકીલ જોવે ને ભાઈ એમ મારા ભુવો વકીલ છે ઈ દેવને ખવડો પાઘડી કરે તમને ખોળો પાઘડી કરે તમારું દેવ ઋષે પડેલું હોય તો જગાડે છે મનાવે છે આ એની મજૂરી પાકે છે એમને નહીં થાતું ભાઈ અને મડી હું જોગણી આવું કહું છું 18 આલમને મજા કહું છું અને હરખ કરીને બેઠા છો હરખ કરીને મેળવા ના આવું મારું માતા ભાઈ આયા છો એવા નહીં પણ આયા છો એનાથી હવાયા ઘેર મેળવા ના આવું તો મારું નામ માતા ન કહેવાય ભાઈ પણ મારી પ્રીતિ કરી બેઠી છે એટલે ખોળો પાથરી કરી અને ખોળો પાથરીને એક ભીખ માંગુ છું હું જોગણી કે હું માતા ચો મળું છું એક માના ને એક બાપના બે ભાઈ હોય એકને ખૂબ સારું હોય ને એકને ઓછું મળતું હોય છે અને ઓછું મળતું હોય ગરીબ હોય અને અડધી રાતે વખો આવે એટલે કોઈ ગામના સરપંચ સાહેબને યાદ ન કરે એ તો એના ભાઈને યાદ કરે કે મારા ભાઈ પાસે કોક છે જવું મારો ભાઈ મારો વખો મટાડશે અડધી રાતે જઈને હોકળ ખખડાવે અને પેલો ભાઈ કે કોણ છે કે હું તારો ભાઈ શું છે અડધી રાતે કે વખો આવ્યો ભયા તે એ પોતાનું હોય છે એટલે ખાટલો મારી સલંગ મારીને ખાટલો ઉડવા જાય તાર તો બાજુ એટલે હું કહું છું મારી મૂળ દીકરીઓ ખોળો પાથરી ભીખ માંગુ છું જોજો ચોય બે ભાઈ નોખા પડતા હોય એમાં આઘી ઓગળી કરતી નહીં મારી ગુનો ચોય માન દીકરો નોખા પડતા હોય એમાં ઓગળી કરતી નહીં જેમ કે માન દીકરો નોખો પડે
અને એની વેદના શું હોય છે એ તો હું માતા જ જોડું છું. પંખીનો માળો વેરાય ને એટલે માનું વટેડું શું કહેતું હોય છે એ તો હું જોગણી જોડું છું. એટલે ચોય કોઈ નોખું પડે એવું ન કરજો, ભેગું થાય એવું કરજો. એટલે એ બાજુ મુંજેલી ભૂલ એવું બોલે કે શું છે કે ભાઈને વખો આવ્યો કે ફલાણા પપ્પા એ તો જૂઠો છે, તમે ભૂઈ જો. એટલે પેલા બાપડા ઘેર રહેવું ભૂઈ જાય અને એમ કે ભાઈ જતો રે કાલ વખો મટી જાય, પણ એમ ખબર નહીં કે એની એક એક મિનિટ ચમચમ જાતી હોય છે. અને એના ભાઈના ઘરે નેહાકો નાસીને એની મેળીનો પગથિયા આવડા ઉતરે અને કોઈ આધાર ના હોય, ઉપર આબ ને નેસે ધરતી, ભાઈ પવન કોઈ હકું ના થતું હોય અને પગથિયા ઉતરતા ઉતરતા ઓમ હાથ કરે કે હે જોગણી જોગણી કહેતા કરતો હાથ પકડીને બચી ન કરું મારું લોમ માતા મારો ભગવાન ખૂબ રાજી. એ પંચવાળું હું વારે કોયડા ભગવાનના લેખની મેળવી બહુને ખૂબ મજા, ખૂબ સારું. આ મોડવે મારા ભગવાન ખૂબ લાભ રાખશે. ડબાણો હું તમારી માતા છું, હું સમાજની માતા છું, મહેશ હું 18 આલમની માતા છું. ખૂબ મજા કરું છું. કાળુભાઈ મારો ભગવાન લાજ રાખતો હશે, હું બોલી દઉં છું. આ પાઘડી વટને નો બંધાવ મારું માતા નહીં. ખૂબ મજા આવે. જો મારા ભગવાન બેસીલા માં કર્યું બેસી, હું ભક્તિની માતા છું, રાવણની